નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના સુઈગામ તાલુકાના 7 જેટલા સરહદી ગામડાઓમાં સાયરન સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવપૂર્ણ વાતાવરણને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં પાટણ, મેઘપુર, મસાલી, જલોયા, બોરુ, દુદાસણ જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારના ગામડાઓ જ્યારે કોઈ કુદરતી આફતો જેવી કે વાવાઝોડું, વરસાદ અથવા તો આવી ભારત પાકિસ્તાનના તણાવને લઈને અને સ્થિતિ ઊભી થાય ત્યારે સરહદી વિસ્તારના ગામના લોકોને આવી કોઈ પણ પરિસ્થિતિ હોય તો તેમને સાવચેત કરવા માટે ગામડાઓમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે। થરાદ વાવ હાઈવે પર ઢીમા 3 રસ્તા નજીક અકસ્માત સર્જાયો છે। ટ્રોલી સાથેનું ટ્રેક્ટર અને કેમ્પર જીપ વચ્ચે ટક્કર થઈ હતી। અકસ્માતની તીવ્રતાથી ટ્રેક્ટરની ટ્રોલી 20 ફૂટ દૂર સુધી ફેંકાઈ ગઈ હતી। અકસ્માતમાં 2 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હતી। ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં બંને વાહનોને મોટું નુકસાન થયું છે, જો કે મોટી જાનહાનિ ટળી હતી। પાલનપુરમાં છેલ્લા 1 સપ્તાહથી સાંજના સુમારે વાવાઝોડા અને કમોસમી વરસાદ પડ્યો હતો, જ્યારે ભારે પવનથી બેનરો ઉડી ગયા હતા, વીજ પુલ ધરાશાયી થયા હતા તેમજ વૃક્ષો પડી ગયા હતા। આ દરમિયાન માલણ દરવાજાથી મફતપુરા તરફ જતા માર્ગની બાજુમાં છેલ્લા 2 દિવસથી બાવળની ડાળી જાહેર માર્ગની બાજુમાં પડી છે, જેનાથી રાત્રિના સમયે અકસ્માત સર્જવાની ભીતિ છે। પાલિકા દ્વારા શહેરભરમાંથી આવા ડાળી ડાળખા દૂર કરવામાં આવે તેમ સ્થાનિક રહીશ મોહસિનભાઈએ જણાવ્યું હતું। થરાદના બુઢણપુરામાંથી 16,732નો મુદ્દામાલ દારૂ ઝડપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। થરાદ પોલીસે રવિવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે બુઢણપુર ગામે કરસનભાઈ હેમરાજભાઈ રબારીના રહેઠાણ મકાનમાંથી ઓસરીમાં પડેલા થેલામાંથી ₹16,732ની કિંમતનો 68 દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। પાટણ જિલ્લા એલસીબી પોલીસે મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા ચલાવેલા અભિયાન દરમિયાન એક મોટી સફળતા મેળવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે વારાહી પુલ નજીકથી એક શખ્સને ચોરીની એસી અને બ્લેન્ડર મશીન સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી કુલ 30,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાટણ એસઓજી પોલીસે ચાણસ્મા મોઢેરા હાઈવે પર આવેલા નીલકંઠ ઢાબા પરથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ડીઝલનો જથ્થો પકડી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ઢાબાની તપાસ કરતા રસોડાની પાછળના ભાગે 215 લીટર ડીઝલ મળી આવ્યું હતું, જેની કિંમત 19,350 રૂપિયા છે। પોલીસ ઇન્સ્પેક્ટર જેજી સોલંકીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને મળતી માહિતી મુજબ નીલકંઠ ઢાબા પર રાત્રે રોકાતી ટ્રકોમાંથી છળકપટથી ડીઝલ કાઢી લેવામાં આવે છે। આ ડીઝલને પ્લાસ્ટિકના કેરબામાં ભેગું કરી આજુબાજુના ગામના લોકોને વહેંચવામાં આવે છે। પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સેનાને વંદન કરવા ત્રિરંગા યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો। સમગ્ર યાત્રા દરમિયાન તમામ કાર્યકર્તાઓએ હાથમાં તિરંગો લઈને 1 કિલોમીટર સુધી પદયાત્રા કરી હતી। આ પ્રસંગે પાર્ટીના કાર્યકર્તાઓએ પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી માટે ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું હતું। સાથે જ સરહદ પર તૈનાત જવાનો અને શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। 7 બટાલિયન ગુજરાત એનસીસી મહેસાણા દ્વારા પાટણમાં વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। એનજીઈએસ કેમ્પસના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ તેમજ એચએનજીયુના સિનિયર ડિવિઝનના 60 કેડેટ્સને આપાતકાલીન પરિસ્થિતિમાં ટ્રાફિક કંટ્રોલ અને ક્રાઉડ કંટ્રોલની તાલીમ આપવામાં આવી હતી। નાયબ સુબેદાર રાજેન્દ્રસિંહ અને બટાલિયનના પીઆઈ સ્ટાફે કેડેટ્સને માર્ગદર્શન આપ્યું હતું। મોકડ્રીલ દરમિયાન હાજર પાટણના નાગરિકોને પણ આપાતકાલીન પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે।
વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાગલપર ગામ નજીક ગુરુ દ્વારા સમાજના 18મા સમૂહ લગ્ન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમૂહ લગ્નમાં આમંત્રિત કુકમા આશ્રમના મહંત પર જાહેરમાં જીવલેણ હુમલો થયો છે. એ અંગે વકીલ સહિત 7 લોકો સામે મહંતે ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મે મહિનો ચાલી રહ્યો છે, પરંતુ રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી માવઠાને કારણે તાપમાનમાં ઘટાડો થતાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. હવામાન વિભાગે હજી પણ આજે અને આવતીકાલે એમ 2 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાની અસરની આગાહી કરી છે. સાથે આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈને રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના તમામ કર્મચારી અધિકારીઓની રજા કેન્સલ કરી હતી, જેમાં બોર્ડ નિગમની કોઈપણ કોર્પોરેશન અને પંચાયત સહિતના વિવિધ ભાગોના કર્મચારીઓ સામેલ હતા. જો કે 10 મેના રોજ બંને દેશોએ સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે, જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.